જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ. મિત્રો, આજે જ્યારે આપણે ભક્તિ અને જે શક્તિની ચર્ચાઓ કરતા હોય છે તો એ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. મિત્રો, અત્યારના જે માહોલ ચાલી રહ્યા છે વર્તમાન કાળમાં, એમાં આપણે જોઈએ છે કે રાજકોટની ધરતી ઉપર બાગેશ્વર ધામના જે એક સંત જે છે ધીરેન્દ્ર શાસ્ત્રી, એ આવી અને એમને કંઈક ભક્તિના માધ્યમ થકી કોઈ પ્રવચનોના કાર્ય જે રચવાના છે, એમાં કેટલાક કોઈક જે આપણે કહીએ કે વિઘ્ન સંતોષી હોય છે, એમને ઘણાએ આક્ષેપો મૂક્યા છે, ઘણાએ એમને પાખંડીના ઉપમા આપી છે, કેટલાક એમને કંઈક એવું કે કરોડોના ઇનામ આપ્યા છે, કેટલાક એમને એમ કહ્યું છે કે ગરમ ગરમ સરિયાઓ એમને પકડાવીએ જો સાચા હોય તો એમને કંઈ તકલીફ નહીં આવે. મિત્રો, ધીરેન્દ્ર શાસ્ત્રી, હું એમને ક્યારેય જોયા પણ નથી, હું એમના કોઈ સંપર્કમાં પણ નથી. હું એમની પ્રત્યે કોઈ લાગણીશીલ થઈ અને એમની જે કંઈક શબ્દો જે હોય છે એ કહું છું એમ પણ નથી. હા, પરંતુ એક વાત હું કહું છું કે જે ભક્તિ જે કરતા હોય છે, જે ભક્તિના માધ્યમ થકી જે દુનિયામાં કંઈક પ્રવચનોના કાર્ય રચતા હોય છે, એ વ્યક્તિઓને આપણે જ્યારે ખોટા છે એમ સાબિત કરીએ તો એ ખોટી વસ્તુ હોય છે. મિત્રો, જ્યારે આપણા પરિવારમાં આપણા 5-25 વ્યક્તિઓ હોય છે, એ પણ ક્યારેક આપણી વાત માનવા નથી બેસતા. જ્યારે આ 5000 માણસો પણ શાંતિપૂર્વક જો એમની વાત સાંભળતા હોય તો હું માનું છું કે એમનામાં કંઈક તો આધ્યાત્મિક શક્તિનો પાવર હોય જ છે. મિત્રો, વાત હવે હું કરું કે જ્યારે આપણે એમ માનીએ છીએ કે વ્યક્તિ પાખંડી છે, મહંત સંત જે બી છે, તો પાખંડી હશે કે ધૂતાર હશે તો એમને સજા દેવા, એમને તકલીફો દેવી એ કર્મ પરમાત્માના હોય છે કે જો આપણે સાચા હશે તો આપણને સાચા પુણ્યના જે ફળ છે એ પ્રાપ્ત થશે. જો કદાચ ખોટા આપણે હોઈશું તો આપણને એની દંડ પણ સજા પણ આપણને જ ભોગવવાની રહેશે. તો એમાં બીજા વ્યક્તિ પોતાના જીવનને શું કામ આ રીતના દાવ પર લગાડે છે? મિત્રો, જ્યારે ભક્તિના માર્ગમાં જ્યારે વિઘ્ન સંતોષીનું કાર્ય કરવા જઈએ તો એ આપણે દેવોના પણ ગુનેગાર બનતા જ હોય છે. મિત્રો, જ્યારે ચર્ચા આટલી નીકળી છે તો હું આપણને કહું કે સતયુગના જે